રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હાલો જો જવું છે આપણે છે ને ટ્રેક્ટરને હજાવી લીધું છે ઓયણી લઈને જો બરાબર. તો ધૂળવાળું હમણાં એવું ભભૂત ભર્યું કે વાત જ જવા દી. ઓયણીમાં હાલે ને એટલે ઘટે જ નહીં એવું ધૂળ ઉડે બરાબર. રામ રામ ડાયરાને. તો આજ તો હવારના પોરમાં જો મારે જાય ઓયણી આંકવા. ઓયણી જોડાવ નાખી આંકડી અને હવે જાય આંકવા. હાલે છે કંઈક. શું કામકાજ કરો? બરાબર છે. આપણે અહીંયા ઓયણી હાલે છે. હા, એકાદો દી પછી હમું નમું કરી નાખો, પછી હલગાડ નાખી. બટકા ભરતું નહીં આ ઘઉંનું કામ અઘરું બહુ. એ તા તડકો થાય એટલે જોજે તા. तो गाइस हमारे खेत के पड़ोस में यहाँ पे बहुत आग लग चुकी है। बहुत छाई आ गया है यहाँ पे। કાયમ એક આગ લાગે જો, ભયંકર આગ. ઓહો ઓહો, ગજબની આગ લાગી આજ તો. કલ્પેશ જો મસ્તીને બની ગયા છે મિત્રો. ચોખા વઘારેલા હાલે છે અને આ ડાયરેક્ટ ચમચેથી જેથી વાટકાન વારા થાય ને બરાબર. ચોખામાં ટમેટા બમેટા ને વારે વાહ હટે જ નહીં. હાલો ખાવું આપણે ચાલુ કરી દીધું કઈનું. ગામમાં ગયા હતા મિત્રો, જઈએ છીએ નિરાત ગયા ગાડી આગળ. અરે બહુ હણાવે ગાડી આંકવાની દી એટલે મજા જ આવે નકરી. નહીં ગાડી આંકવાની દી એટલે મજા જ આવે ને નકરી. બસ 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 ભટકાડી તું તા. અને જો મસ્તીને ઘઉં ચોખા બાઈ એટલા કરી નાઈ હારી નાખ્યા. ધીરે ધીરે છે ને ઘઉં ચોખા કરી અને હારવાના ચાલુ છે. કલર એટલે કઈ ઘટે જ નહીં. તું હારતો તો ભાઈ ચોખા તે કર્યા? એ ચોખા જે તો ચોખા કરવામાં હું છે બેઠા બેઠા ચોખા કરે. હું વિચારમાં છો? અમે તો જો ગામમાં જઈએ એવા દવા લેવા ગયા હતા મગની. કાલ મારવી દવા બરોબર. અને કલ્પેશને ગાડી આંકવા દીધી મજા જ આવી ગઈ. છોકરાને મજા આવે ગાડી નાખીએ તેથી એ હજી ગોઠણના ઘા રૂજાણા નથી કે? હા એવું છે, કૂતરાનો ઘા કોથરો જાણે એવું. હા એ માહિતી પણ હું ઠાઠે બેઠો ને એટલે તો કહું નિરાતે આંકજે આમ આંકજે એટલે થોડોક ફેર પડે ને. બાકી એકલા જાય ને તો અહીં ધ્યાન રાખવું પડે. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો બીજા દિવસના રામ રામ બધાને. કાલનો તો વિડીયો ના આવ્યો બરાબર. જે છે ને જો મિત્રો દવા ચાલુ કરી દીધી છાંટવી. અને મગ સારા થઈ ગયા પણ આમાં છે ને ઝારા ઈર છે અત્યારે એટલે મારવી પડે. ઝારા ઈરનો પ્રોબ્લેમ છે થોડોક, બીજો કંઈ વાંધો છે નહીં. તો મિત્રો લોડર લઈને પગી ગયા હે બ્રાહ્મણવાડામાં. અને મારા બાપુને જો આમાં આજી વાડને હરખું કરે છે કેમ કે આજ હલગાવવાનું હે ને ઘઉંના થળિયાને હલગાવવાના હે ને ત્યાં જે હે ને જે કામ સટસોટ કરે છે ને કે આ બધું હલગી જાય વાડ બાડને. બોલતી હમણાં 2 દિવસ કેમ હલગો ખબર? બાકી જો આજુબાજુ બધા કામે ચાલે છે અમાર સિવાય. હવે અમારે એકને હલગાવાનું બાકી છે. બધા મિત્રો વાવવા માંડ્યા. આજે અમારે હલગાવીને પછી કાલ લગભગ વાવી નાખી. જો વાય વાવું આવે તો મિત્રો ગાયને નવરા દીધી છે. અને અમારા બાપુ જો સકરો મરાવે છે કેમ કે જો જે છે ને દોડાવે ને ગાયને તો
વિયાણા ઉપર છે ને જરાક ફ્રેશ થઈ જાય. જો તરબૂચ આવી ગયું છે આજ પાછું. કઠોર છે આ કદી ચાકરી નથી બેસતી હે. અરે પણ મોરવાનો કારીગર છો કે નહીં જોજો. જીરી નહીં હો. જય લે છે ને કારીગર મોરવાનો. કેમ ચીર બનાવી દીધું ફર્સ્ટ ક્લાસ, ઘટે જ નહીં. અને આ બધા ખાય છે એ બધા બપોરા કરે અને આપણે છે ને બપોરા કર્યા મોર ખાઈને મજા બહુ આવે. બપોરા કરી પછી ખાવાની બહુ મજા આવે. પણ હું એક દી લઈ આવ્યો ને એમાં છે ને આ બી નતા ગયા, ગજબ નો હતો. આ એ સારું છે પણ આમાં બી બહુ છે. જો હળગાવું ચાલુ કરી દીધું હે. વાતા જ્યારે બોલી ગઈ આટલી વારમાં, અને અહીંથી હવે મૂક્યો પાછું. હાલો એખાદો લીમડાનું કાઢ લઈ, ઓલું મારી હલગી જાય તો બધું. આલ્યો જોઈ. ટીસી નહીં હલકી જાય ને, ટીસી માં નહીં ભડકો થાય ને. સ્વર્ગ ની ઓલી શું કેવાય સીડી હે. જોઈ લ્યો, આ સાઈડ હાવ પૂરું કરી નાખ્યું. ઓલી સાઈડ જેવું નથી હરગ્યું એટલું બધું. તો જો કાંઈક આવું મિત્રો હલગું છે અને ઓલી બાજુ હેઠલે હેઠે જો રહી ગયું હતી, બાયું ચાલુ થઈ ગયા છે વાઢી વાઢી અને દાંતે લઈને નાખવાના. અમે બે બાપ દીકરો જે આવું કરીએ વાહે લગવું છે ને ગરકા હલગાડીએ એ હોટી દીકરા હલગી જાય. અને બાયું જો આ માંડ્યું વાઢી વાઢી ગરકા થોડાક રહી ગયા ખેતના. ઉથમાં પવન આવ્યો નથી, ઉર પવન આવેલો તો જો આવું મસ્તીનું થઈ ગયું. ચાલુ થઈ ગયો છે આપણે બાકીને ઉગાડી નાખ્યું. નંબર ચડતી જાય. જો મિત્રો દાંતી મૂકી પહેલાંથી ગોળતી ગયો ઘટે જ નહીં. કલ્પેશમાં લઈ દીધી આ દેવી દાંતી જો મારી દીધી. મારે છે ને જવું છે ડીઝલ ભરવા, તો ભરતો હું ડીઝલ. આમાં ડીઝલ ઓછું છે. કલ્પેશને કહ્યું મેં કે તું હવે હાંકવામાં. સારું હાલો મિત્રો, જો અહીંયા આડી દાંતી છે ને બધી હાંકી નાખી કલ્પેશે અને પાછી ઊભીને જો અહીંયા 2-3 ઉથલું મારી દીધી. બરાબર થઈ ગયું ચાલુ. રણેરાટી મારે રોગમાં આઈસર ફોરેટ 5. હું ગયો તો ડીઝલ ભરવા, ડીઝલ ભરી આવ્યો ગામમાં અને આડી દાંતી તો વ્યવસ્થિત મારી દીધી. જો
અવાજ કેમ છે જઈ લ્યો મસ્તીનો. બાકી તો ઘઉં વાળા છે ને એમાં પાડવા બહુ થાય મિત્રો. હવે એને શોખ બહુ છે જો કલ્પેશ ને બાપ મને આંકવા દે મેં આખું